પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થી ભાઈ બહેનોએ માનવ જ્યોત સંસ્થા ભુજના 9 દિવસની સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી હતી। માનવ જ્યોત સંસ્થાની કચ્છભરમાં ચાલી રહેલી માનવ સેવા, જીવદયા, પર્યાવરણ, વ્યસન મુક્તિ અભિયાન જેવી પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી। ધાબળા વિતરણ, કાપડની થેલીઓ વિતરણ, કુંડા ચકલીગણ વિતરણ, વસ્ત્રો વિતરણ, ભોજન વિતરણ, વૃદ્ધોની ટિફિન સેવા, માનસિક દિવ્યાંગોની સારવાર અને કાઉન્સેલિંગની માહિતી મેળવી હતી। માનવ જ્યોતના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુરેશભાઈ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, રીતુબેન વર્માએ વિવિધ માહિતી સાથે સમજ પૂરી પાડી હતી। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા ઘણા વર્ષોથી માનવ સેવા, જીવદયા, પર્યાવરણને લગતી પ્રવૃત્તિઓ અને વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે। એના એક ભાગરૂપે અમારી માનવ જ્યોત સંસ્થામાં ગાંધીનગરથી, બનાસકાંઠાથી, પાલનપુરથી, હિંમતનગરથી, ગુજરાત વિદ્યાપીઠમાંથી એવા ઘણા બધા વિદ્યાર્થીનીઓ અમારી સંસ્થા શું કરે છે એટલે એમાં ટ્રેનિંગ મેળવવા આવે છે। કોકની 45 દિવસની ટ્રેનિંગ હોય, કોકની 10 દિવસની હોય, કોકની 30 દિવસની હોય। તો આવી રીતે દરેક વ્યવસ્થા અમારી સંસ્થા કરે છે। આજે અમારી પાસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય યુનિવર્સિટી ગાંધીનગરના 5 જેટલા વિદ્યાર્થીનીઓ અને એક વિદ્યાર્થી અમારી સંસ્થામાં 9 દિવસની ટ્રેનિંગ માટે આવ્યા છે। એને દરરોજ માનવ જ્યોત સંસ્થા શું પ્રવૃત્તિ કરે છે એ પ્રવૃત્તિઓ સાથે એમને જોડીએ છીએ અને દરરોજ જુદી જુદી પ્રવૃત્તિઓ આ વિદ્યાર્થીનીઓ નિહાળે છે કે માનવ જ્યોત સંસ્થા શું કરી રહી છે। અત્યારે જે અમારી ખાસ કરીને પ્રવૃત્તિઓ ચાલે છે કે માનસિક દિવ્યાંગો અમારા આશ્રમે આવે ત્યાર પછી એનું કેવી રીતે કાઉન્સેલિંગ થાય છે અને કેવી રીતે ઘર પહોંચે છે એ પણ એમને ટ્રેનિંગ આપીએ છીએ। વૃદ્ધોને ટિફિન સેવા પહોંચે છે એ પણ એમને બતાવીએ કે કેવી રીતે અમે વૃદ્ધોના ઘર સુધી પહોંચીએ છીએ, કેવી રીતે એમને ટિફિન પહોંચાડાય છે। પછી એમના હાથે કાપડની થેલીઓનું વિતરણ કરાવ્યું એટલા માટે કે પ્લાસ્ટિકનો વપરાશ વધતો જાય છે તો એનામાં અંકુશ આવે અથવા તો પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય અને કાપડની થેલીઓ લોકો વાપરે એ માટે એ પણ પ્રવૃત્તિમાં એમને જોડીએ છીએ। વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે એટલે ભોજનની વધી પડેલી રસોઈ એ ગરીબોના ઝૂંપડે પહોંચાડવામાં આવે તો આજે દેશમાં કેટલાય લોકો ભૂખ્યા સૂઈ જાય છે, એ ભૂખ્યા ન સૂવે એ પણ પ્રવૃત્તિમાં એમને જોડ્યા। ત્યાર પછી ખાસ કરીને કુંડા ચકલીઘર વિતરણ જે અમે દર વર્ષે ઉનાળામાં ચલાવીએ છીએ એ પ્રવૃત્તિમાં પણ આ બધા સ્ટુડન્ટને જોડ્યા। અત્યારે શિયાળાની કાતિલ ઠંડી ચાલુ છે તો શિયાળામાં જુદા જુદા વિસ્તારોમાં જઈને એમના હાથે અમે લોકોએ ધાબળા વિતરણ કરાવ્યા। ગરીબોને વસ્ત્રો મળે એ હેતુ સાથે એ લોકોને અમે વસ્ત્રો વિતરણ કાર્યમાં પણ જોડાયા। આવી રીતે આ જે 6 સ્ટુડન્ટ છે એ અમારી પાસે અમારી સંસ્થામાં માનવ જ્યોતમાં 9 દિવસ સુધી રહીને ટ્રેનિંગ મેળવી છે। મને આશા છે કે અમે જે માનવ જ્યોત સંસ્થા કામ કરી રહી છે એ આખા ગુજરાતમાં પહોંચે અને ગુજરાતના વિદ્યાર્થી ભાઈ બહેનો આ પ્રવૃત્તિ અમારી નિહાળી અને ગુજરાતમાં પણ આવું કામ કરે અને ખાસ કરીને જે ગરીબ વર્ગ છે જ્યાં ભોજન નથી પહોંચતું એ વિસ્તારોમાં જો આવી પ્રવૃત્તિઓથી કે ભોજન સમારંભની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે તો કંઈક લોકોનો ખાડો પૂરાશે અને આ એક સરસ મજાની પ્રવૃત્તિ થશે। તો અમારો એક માત્ર હેતુ હોય છે અને એક ઉદ્દેશ હોય છે કે આવા જ્યારે વિદ્યાર્થી ભાઈ બહેનો અમારી સંસ્થામાં ટ્રેનિંગમાં આવે ત્યારે અમે પણ એમને દરેક જાતનું શિક્ષણ આપીએ છીએ। એ MSW સામાજિક કાર્યક્રમમાં એ લોકો આગળ વધે અને પોતાના પ્રગતિના શિખરો સર કરે એના માટે માનવ જ્યોત સંસ્થા એમને ટ્રેનિંગ પૂરી પાડે છે। મારું નામ પ્રિયલ ઠક્કર છે। અમે ભુજ માધાપરના જ રહેવાસી છીએ ને હાલ ઘડી અમે લોકો PDU ગાંધીનગરમાં BCom ને BBA ભણીએ છીએ ને અમારું 9 દિવસનું ઇન્ટર્નશીપનું અમને કોલેજમાંથી કીધું હતું ને જેમાં અમે માનવ જ્યોત સંસ્થામાં અમે ભાગ લીધું ને 9 દિવસના એક્સપિરિયન્સમાં અમને બહુ બધું શીખવા મળ્યું। અમે અલગ અલગ એક્ટિવિટી કરી જેમાં અમે જીવદયા વિશે શીખ્યા, કેવી રીતે માનવ જ્યોત બધું સંભાળે છે એક્ટિવિટીઝને અને કેવી રીતે બધાને હેલ્પફુલ રહે છે આજના આવા કળિયુગમાં એ અમે શીખ્યું। જેમાં આજે અમે લોકોએ હાલ ઘડી અમે એક ધાબળા વિસ્તરણ કરીને આવ્યા છીએ જેમાં અમે લોકોએ બધા ઠંડીમાં આજકાલ ઠંડી બહુ વધી ગઈ છે જેમાં ગરીબો લોકોને જેની ઘણી જરૂર છે ધાબળાની કેમ કે આપણે તો બધા ઘરમાં મસ્ત હીટર ચાલુ કરીને રહીએ છીએ બટ એ લોકો પાસે તો એવી સુખ સુવિધા નથી। એ સુખ સુવિધા પહોંચાડવા માટે અમે માનવ જ્યોત દ્વારા અમે લોકોએ બધાને ધાબળા વિસ્તરણ કર્યા, કપડાનું વિસ્તરણ કર્યું ને અમે એમાંથી શીખ્યા કે ખાલી પોતાનું જ સુખ જોવાનું નથી, આપણે સાથે આપણા ભાઈઓ બહેનો છે જે નથી અફોર્ડ કરી શકતા આ બધી વસ્તુ એ લોકોને પણ મદદરૂપ રહેવાનું છે। અગર ભગવાને આપણે એટલું કેપેબલ કર્યું છે તો આપણે બીજાને મદદરૂપ રહીએ
તો સુખ રિયલ એમાં છે આપણે. હા, એટલે અમે આવું બધું અમારા લાઈફમાં પહેલી વાર જોયું, કેમ કે આટલા ટાઈમથી તો અમે ભણતા અને પોતાના શોખ પૂરા કર્યા છે. બટ હવે જ્યારે આ બધી પરિસ્થિતિ બધા માણસોને જોઈ, જ્યારે આમ ગ્રાઉન્ડ લેવલ ઉપર અમે રહીને કામ કર્યું, ત્યારે અમને ખબર પડી કે અમને ખાલી પોતાનું સુખ નથી જોવાનું, બીજાનો પણ આપણે મદદરૂપ રહેવાનું છે. અગર આપણે કરી શકીએ છીએ, અગર એના આપણે મદદરૂપ બની શકીએ છીએ, તો એ આપણા માટે સારું જ છે એમ. એટલે આ માનવ જ્યોતના જોઈને અમને પોતાને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું છે ને આ યંગ જનરેશનમાં એક સારો મેસેજ પહોંચાડે છે કે આપણા મોટા તો આ બધું કરે છે, તો આપણે પણ આ વસ્તુમાં રહેવું જોઈએ ને આના સાથે માનવ જ્યોત દ્વારા કે જે પણ સંસ્થા આમાં કરતી હોય એના મદદરૂપ આપણે થઈએ તો એ આપણા માટે સારું રહે. મારું નામ પ્રગતિ મહાવીર ચાર છે. હું ગાંધીનગરમાં અભ્યાસ કરું છું હમણાં. પંડિત દીનદયાળ યુનિવર્સિટીમાં ભણું છું અને મેં 12 સુધી અહીંયા જ મેં મારો અભ્યાસ પૂર્ણ કર્યું છે. અમે અહીંયા ઘણું બધું સારું કામ કરતાં શીખ્યા છીએ. મતલબ અમારા કને બધું જ છે, પણ અમારા અહીંયા ઘણા એવા જીવો છે જેના કને જે બેઝિક સુખ સુવિધાઓ છે એ પણ નથી મળતી, તો આપણે એ લોકો બધાને એમ પહોંચાડવાનું ને એવું બધું શીખ્યું અમે. વૃદ્ધાશ્રમ છે એ બધેમાં અમે ભાગ લીધું, અમે લોકોને જાણ્યું, એ લોકોથી વાતચીત કરી, તો અમને પણ એવું થયું કે જે છોકરાઓ છે પોતાના વાલીઓને આમ મૂકી દે છે, એવી રીતના નહીં મૂકવાનો. કે આપણા માટે સૌપ્રથમ મા બાપ એક આપણા ભગવાનનું રૂપ કહેવાય, એટલે આપણે કોઈ દિવસ પણ એમનું અહિત ના કરવાનું. હું એ જ મેસેજ આપીશ કે તમે કેટલા પણ મોટા થઈ જાઓ, પોતાના મા બાપથી કોઈ દી વિરુદ્ધ ના જાઓ. એ તમારા માટે જેટલું પણ કર્યું હોય ને દુનિયામાં એનાથી વધુ બીજો કોઈ આપણા માટે એટલું સારું કે એટલું કોઈ હિત ઈચ્છી જ ના શકે આપણા માટે. તો આપણે એમને આપણા માટે એટલું ભોગ દીધો હોય તો આપણે એમની આ અવસ્થામાં ભોગ દેવો જરૂરી છે. मेरा नाम निराली है और मैं पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी से यहाँ पर आई हूँ इंटर्नशिप करने के लिए 9 दिन के लिए. और यहाँ पे मैंने बहुत कुछ सीखा यहाँ से, जैसे कि यहाँ पे कैसे लोग गरीबों की मदद करते हैं, उनको कैसे खाना देते हैं. और जैसे कि अभी बहुत ठंड बढ़ रही है तो उनको कंबल देने भी गए थे. यहाँ पे बर्ड्स की भी बर्ड्स की भी हेल्प कर रहे हैं, उनको खाना दे रहे हैं वो सब. और यहाँ पे मेंटल हॉस्पिटल में भी हम लोग गए थे, वहाँ पे लोगों की वो कैसे मदद कर रहे हैं. उनको मतलब कि ऐसे हम जैसे नॉर्मल लोग उनको हम मेंटल पर्सन को इतना झेल नहीं सकते हैं. हमने देखा कि वो कैसे उनसे बातें करते हैं, जैसे कि उनसे बहुत मतलब पेशेंस होना चाहिए हमें, कि हमें मतलब उनका एड्रेस निकालने में भी जैसे क्वेश्चन पूछ रहे थे उसमें भी एक मेंटल पेशेंट था, वो मतलब कि 5 मिनट के बाद दूसरा आंसर दे रहा था, तो वो भी वो झेल रहे थे और वो पूरा इंटरप्रेट करके वो लोग आंसर ढूंढ रहे थे, वो भी मैंने देखा. और यहाँ पे मतलब लोगों की बहुत हेल्प करते हैं. ये सब से मुझे पता चला कि मतलब हमारे पास जो है उसमें हमें खुश रहना चाहिए, मतलब ग्रेटफुल रहना चाहिए. और जब ये सब देखते तो हमें पता चलता है कि जो भी मतलब भगवान ने हमें कितना ज़्यादा दिया है और हमें भी वो थोड़ा देना चाहिए दूसरे लोगों को और उनकी हेल्प करनी चाहिए. वो हम लोगों ने देखा पहले पूरा पेपर वर्क वो पूरा लेते हैं उनका, मतलब कि जो लोग आए हैं वो मतलब कि असली में उनके फैमिली वाले हैं कि नहीं है. और बाद में है ना उनको मतलब कि इतने दिन या महीने वो उनके साथ रहे होते हैं तो उनको भी थोड़ा मतलब इमोशनल हो जाते हैं वो लोग, और बाद में अच्छे से एकदम विदाई देते हैं. और मतलब हम देखते हैं कि वो फैमिली वाले एक दूसरे को मिलते हैं तो वो कितना खुश होते हैं और मतलब ऐसा, और उनका ध्यान बहुत अच्छे से रखते हैं. जैसे कि हमने वहाँ पे देखा कि वो कैसा खाना उनको मिलता है, तो बहुत अच्छा खाना मिलता है और उनका एकदम परिवार के जैसे ध्यान रखते हैं. जैसे कि आज हम देखते हैं कुछ लोग अपने परिवार का भी इतना ध्यान नहीं रखते, अपने परिवार वालों को भी छोड़ देते हैं. तो वहाँ पे हमने देखा कि वो भले ही उनकी असली फैमिली ना हो लेकिन उनकी फैमिली जैसा ही ख्याल रखते हैं वो लोग उनका. મારું નામ ક્રિશા ચૌહાણ છે. ભુજની જ વાસી છું, અહીંયા જ રહું છું. પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ત્યાં કને BBA કરું છું. અહીંયાની સેવા બહુ સારી રીતના એ લોકો સેવા કરે છે. કોઈ ઈગો નથી, કાંઈ નથી, એકદમ ગ્રાઉન્ડ લેવલ પર. આજે અમે લોકો બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરવા ગયા હતા, ત્યાં પણ બધા લોકોથી સારી રીતના વાત કરી, અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કર્યું. પછી પશુઓ છે એ લોકો માટે ચકલી ઘર પણ આપે છે. અનબોલા જીવ અહીંયા આજકાલ ચકલીઓ એટલી બધી નથી,
કારણ કે પહેલાં ઘર ભૂંગાને હતા તો ત્યાં કને ચકલીઓ ઘર બનાવી શકતી હતી, બટ હવે તો સિમેન્ટના ઘર છે તો ત્યાં એ લોકો ઘર ન બનાવી શકે. તો આપણે ચકલી ઘર રાખવા જોઈએ જેનાથી ચકલીઓ એ લોકોનું ઘર બનાવી શકે. અને પાણીનો પરબ પણ રાખી તો એ લોકોને જ્યારે તરસ લાગે તો હર જગ્યાએ એ લોકોને જવું ન પડે, ત્યાંથી જ એ લોકોને જલ્દીથી પાણી મળી જાય. થોડુંક ખાવાનું રાખી દઈએ તો એ લોકોને જે પણ એ લોકોની નીડ્સ છે આપણે પૂરી કરી શકીએ. એ લોકો બોલી નથી શકતા કે અમને આ જોઈએ છે ને ઓ જોઈએ છે, તો આપણે આપણી રીતના જેટલું થતું હોય એવું આપણે કરવું જોઈએ કે એ લોકો પશુઓ કે જાનવરો જે પણ છે એ લોકોની નીડ્સ પૂરી થઈ શકે. કપડાનું ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આપણે કપડાં પહેરી શકીએ છીએ, બટ કોઈક લોકો કપડાં પણ એ લોકો ન લઈ શકે એવી એ લોકોની હાલત હોય, સ્થિતિ હોય, તો આપણી એટલી કેપેબિલિટી છે કે આપણે એ લોકોને કપડાં આપી શકીએ. તો આપણે પણ એ લોકોને પણ હમણાં ઠંડી ન પડે તો એ લોકોને આપણે કપડાં આપવા જોઈએ કે એ લોકોની પણ નીડ્સ પૂરી થઈ શકે.